સુરેન્દ્રનગરમાં એક ભયાનક દુર્ઘટના દ્રશ્યો સામે આવ્યા છે કે આજે સવારે શ્રીમુખવા ભર્યા જઈ રહેલું ટ્રકમાં ચાલુ ઇલેક્ટ્રિક લાઇનમાં વાયર અને અટકી જતા દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 3 શ્રમિકો મોત થયા છે જ્યારે આ જેટલાક શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને હાલમાં આ તમામ સારવાર અર્થે વિરમગામમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે સવારે સુરેન્દ્રનગરમાં એક રોડ પર અકસ્માતની ઘટના ઘટી. સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં બુબલવાડમાં રોડ પરથી શ્રમિકો ભરેલું ટ્રકમાં પસાર રહેલું આ દરમિયાન ટ્રકના અચાનક બુબલવાડ નજીકમાં એક વીજ વાયરની અટકી ગયો હતો અને ટ્રકમાંથી બેસેલા શ્રમિકો વીજ કરંટ લાગ્યો હોવાની આ વીજ દુર્ઘટનામાં એવી ગંભીર રીતે શ્રમિકો મોતને થઈ ગયા હતા અને 6 લોકો હાલ ગંભીર બની છે અને હાલમાં આ શ્રમિકોને સારવાર માટે વિરમગામમાં ખસેડવામાં આવ્યા છે. આ પીએસઆઈ સહિતના પોલીસ કાફલો આ ઘટના સ્થળે દુર્ઘટના બાદ જિલ્લા કલેક્ટર મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે જવા રવાના થયા હતા.